ભાણોદરા ગામની સીમમાંથી ₹2.76 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી સફળ કામગીરી કરતી એલસીબી નર્મદા. નર્મદા જિલ્લામાં વિદેશી દારૂ પર એલસીબી ટીમની બાજ નજર હોય છે અને તેમના બાતમીદારોનું નેટવર્ક પણ ખૂબ મોટું હોય. કોઈ પણ ચમરબંધ અંગ્રેજી દારૂ કે અન્ય 2 નંબરી ધંધો કરતો હોય તો એલસીબી નર્મદાથી બચી શકતો નથી. હાલમાં આરજી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી એ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરફેર ઉપર વોચ તથા નાકાબંધી રાખી પ્રોહિબિશનના કેસો કરવા ડીઆર રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સૂચના આપતા એલસીબી ટીમના માણસો પ્રોહિબિશન અંગેની વોચ અને પેટ્રોલિંગ રાખવા સૂચના કરેલ, જેના પગલે હેડ કોન્સ્ટેબલ વિકેશ દશેરિયાભાઈ તથા વિનોદભાઈ પરાગભાઈને સંયુક્ત બાતમી મળેલ કે ગડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાણોદરા ગામની સીમમાં એક સ્વિફ્ટ ગાડી નંબર GJ34N 1016નો ચાલક સંજય ઠુટાભાઈ ભીલ રહેવાસી ગટોલ ફળિયું શેરડી વાસણ તાલુકો કવાંટ જિલ્લો છોટાઉદેપુર તથા એક પલ્સર મોટરસાઇકલ નંબર GJ34R 3349 પાઇલોટિંગમાં હતી, જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો કેટલોક જથ્થો ભરી ભાણોદરા ગામની સીમમાં અવાવરૂ જગ્યાએ ઝાડી ઝાંખરમાં ઉતારી સંતાડી નાસી જતા પ્લાસ્ટિકના કાટરિયા નંગ 1440, જેની કુલ કિંમત ₹2,76,480નો મુદ્દામાલ ઝડપી પાડી ગડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરી છે.